આજે 14 એપ્રિલ એટલે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ। ભારતીય બંધારણ લખનાર અને દેશની આઝાદી માટે મહત્વનો ભાગ ભજવનાર એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મદિવસ નિમિત્તે વાગડ વિસ્તારના અનેક ગામોમાં ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા મથક રાપર ખાતે કોટ પાસે આવેલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિવિધ સંગઠનો અને સંસ્થા દ્વારા તથા રાજકીય આગેવાનોએ હારતોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 135મી જન્મ જયંતિ નિમિત્તે રાપર શહેર તથા તાલુકા ભાજપ દ્વારા પ્રતિમાની સાફ સફાઈ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ડૉક્ટર આંબેડકરની ભારતીય બંધારણ લખનાર અને દેશભાવનાને બિરદાવી હતી। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ, ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, રમેશભાઈ ચાવડા, કમલસિંહ સોઢા, લાલજી કારોત્રા, ઉમેશભાઈ સોની, ભીખુભા સોઢા, ગુમાનસિંહ સોઢા, પ્રવીણભાઈ, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અંબાભાઈ મુછડિયા, મહામંત્રી દિનેશભાઈ રાઠોડ તથા પાંચાભાઈ ગોહિલ તથા અનુસૂચિત સમાજના આગેવાનો હિતેશ ચૌહાણ, રમેશ સોલંકી, વિજયસિંહ, દાદુભાઈ, રમેશભાઈ મેરિયા, પાંચાભાઈ ગોહિલ, દિનેશભાઈ રાઠોડ, વિજયભાઈ ચૌહાણ, રાણાભાઈ પરમાર, મેમાભાઈ ચૌહાણ, દુદાભાઈ સેજુ, ઉકાભાઈ મુછડિયા, વિજયભાઈ ચૌહાણ, મુરજીભાઈ પરમાર, અંબાભાઈ ગોહિલ, આશિષ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા।